સુત્રાપાડા તાલુકાના બોરલા ગામ ખાતે રહેતા અને એકલવાયુ જીવન ગાળતા એક વૃદ્ધ મહિલા ગુમ થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે। વૃદ્ધ મહિલાના 2 દીકરાઓ મુંબઈમાં સિલાઈ કામ કરે છે, જેમાંથી એક પુત્રને હૃદય રોગનો હુમલો આવી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જેની દેખરેખ રાખવા માટે વૃદ્ધા વેરાવળથી મુંબઈ જવા માટે ટ્રેન મારફતે નીકળ્યા હતા। જોકે 2 દિવસ થઈ જવા છતાં મુંબઈના પહોંચતા તેમનો પરિવાર ચિંતાતુર બન્યો હતો। ત્યાંથી ફોન આવ્યો તો ધીરુભાઈનો, પછી બીજે દી મારા હાળાનો ફોન આવ્યો કે ડોહીમાં જ્યાં પીગ્યા નથી। પછી અમે બીજે દી વેરાવળ ગયા, એટલે પ્રકાશભાઈને અહીંયા તપાસ કર્યો તો પ્રકાશભાઈએ કહ્યું કે મારો છોકરો ગયો તો ગાડી સ્ટેશને ટિકિટ લઈ દીધી ને અહીંયા ફોર્મ ઉપર બેહાડીને આવ્યા હતા। આ બનાવમાં જે તે વખતે તાત્કાલિક માહિતી અધિકારી નિયામકશ્રીને લેખિતમાં ફેક્સ ફોટા મીડિયામાં તેમજ પેપરમાં પ્રસિદ્ધ થવા માટે મોકલી આપેલ છે। પછી અમૃતબેનનો ફોટો સાથે વિગત સાથે એના જે પેમ્પલેટ હોય એ છપાવીને બધે લગાડી આપ્યા છે। બધા કમિશનર સાહેબશ્રીઓ તેમજ અમારા વેસ્ટર્ન રેલવેના બધા પોલીસ થાણાએ જે અંગેનો ફેક્સ કરી દીધો છે। વૃદ્ધા જ્યારે મુંબઈ જવા માટે નીકળ્યા હતા ત્યારે પોતાની સાથે મજૂરી કરીને મેળવેલા 25,000 રૂપિયા પણ લઈ ગયા હતા। જોકે છેલ્લા 15 દિવસથી ગુમ થયા પછી આજે પણ વૃદ્ધ મહિલાની ભાળ ન મળતા અનેક તર્ક કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, વેરાવળ।